છે। 2 દિવસના વિરામ બાદ જોરદાર વરસાદની શરૂઆત થઈ છે। રાજકોટના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। રેસકોર્સ, કાલાવાડ રોડ, જામનગર રોડ, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થઈ રહી છે। રાજકોટ શહેરના આ દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે। ચાલુ કરી દો ને। રાજકોટ શહેરમાં છેલ્લા અડધો કલાકથી પણ વધારે સમયથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે ને હવે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। આપનું દ્રશ્યો બતાવવા માંગીશ રાજકોટના રેસકોર્સ ગાર્ડનના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે આખું ગાર્ડન છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને આ પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। છેલ્લા અડધો કલાકથી પણ વધારે સમયથી રાજકોટ શહેરમાં અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। જે રાજકોટમાં હવામાન વિભાગે આજે ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કર્યું હતું અને ઓરેન્જ એલર્ટના કારણે અત્યારે ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે। આ રેસકોર્સ ગાર્ડન વિસ્તાર છે અને ગાર્ડન વિસ્તારમાં જે લોકો છે તે મોટી સંખ્યામાં અહીંથી પસાર છે તે થતા હોય છે, પરંતુ જે પ્રકારે વરસાદ છે તે વરસ્યો અને તેને કારણે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે અહીં લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। કેટલાક સ્થાનિક લોકો છે, આપણે તેની સાથે વાત કરશું। સ્પષ્ટપણે તમે જે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે વાહન ચાલકો અનેક લોકો એવા છે કે જેમના વાહનો છે તે અત્યારે જે બંધ છે તે પડી ગયા છે ને કારણ કે જે પાણીનો પ્રવાહ એટલો છે। આ તમે દ્રશ્ય જુઓ કે અત્યારે જે કેટલાક વાહનો છે તે બંધ। શું કહેશો, કેવો વરસાદ રાજકોટ શહેરમાં અત્યારે પડી રહ્યો છે? બીજા કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે જે લોકો શું કહેશો, કેવો વરસાદ પડી રહ્યો છે, કેવી સ્થિતિ રાજકોટમાં? બહુ જ વરસાદ પડી રહ્યો છે। અત્યારે નાહવાની બહુ મજા આવે છે। રાજકોટમાં પાણી ભરાઈ ગયા છે ઠેક ઠેકાણે। અત્યારે રેસકોર્સમાં ફૂલ મજા આવે છે નાહવાની। વાહન બંધ થઈ ગયા છે, પાણી નિકાલની કોઈ વાહન અત્યારે બંધ થઈ ગયા છે, બધાના અંદર જ નાખે એટલે વાહન એક્ટિવા બધું બંધ થઈ જાય છે અત્યારે। સ્પષ્ટપણે તમારું વાહન છે તે બંધ પડી ગયું છે, પાણી નિકાલની વ્યવસ્થા નથી। શું કહેશો? અહીંયા પાણી બધું ભરી જાય છે, શું હવે નીકળે? દર વર્ષે આમ જ થાય પાણીમાં। એટલે દર વર્ષે જે પાણી ભરાવાની સમસ્યા છે ને તેને કારણે વાહન ચાલકો છે તેઓ અત્યારે પરેશાન છે તે થઈ રહ્યા છે ને જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો રાજકોટના રેસકોર્સ ગાર્ડનના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે ગોઠણ સમા પાણી છે તે ભરાયા છે ને ન માત્ર આ એક વિસ્તાર પરંતુ રાજકોટ શહેરના જે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। લગભગ જે પોણો કલાક સુધી રાજકોટમાં અવિરત વરસાદ છે તે વરસ્યો હતો અને આ અવિરત વરસાદ વરસવાના કારણે જે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે ને જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। રાજકોટના આપે દ્રશ્યો જોયા કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને તેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો પણ પરેશાન છે, કારણ કે રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે તેમના વાહનો પણ બંધ પડી રહ્યા છે।